વેલકમ ટુ ધ મહાત્મા ગાંધી ગ્લોબલ ઇન્ડિયન એકલવ્ય સ્કૂલ તિલકવાડા. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 7 ના સામાજિક વિજ્ઞાનનો પ્રકરણ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો જોઈશું. આ પાઠમાં આપણે પૃથ્વીની આંતરિક એટલે કે અંદરની સંરચના અને ભૂમિ સ્વરૂપો અને એના જે સ્વરૂપો બને છે અલગ અલગ પ્રકારના એના વિશે આપણે માહિતી ભેગી કરીશું. અહીં જો પ્રથમ પોઈન્ટ છે જેમાં પૃથ્વીનો આંતરિક ભાગ એ ભૂગર્ભ. અહીં આપણે જાણીએ છીએ કે પૃથ્વી કેવી છે, એની સંરચના કેવી છે, એનો આકાર કેવો છે આપણે જાણીએ છીએ. તો અહીંયા ખાસ કરીને શું જોવાનું છે તો એનો આંતરિક ભાગ, અંદરની તરફનો જે ભાગ છે એ પણ ઘણા બધા પદાર્થોથી બન્યો છે. તો એના વિશે આપણે માહિતી મેળવીશું. એમાં જુઓ ભૂકવચ. ભૂકવચ એટલે કે પૃથ્વી સપાટીના સૌથી ઉપલો સ્તર. પૃથ્વી સપાટીનો જે સૌથી ઉપલો સ્તર છે, મીન્સ પૃથ્વીની જે ઉપરનો સ્તર છે, સપાટીનો જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ? ભૂકવચ. અને એ જ કેટલા? તો લગભગ પૃથ્વીનો 0.5% જેટલો ભાગ છે અને લગભગ 35 કિલોમીટર સુધીનો હોય છે. મીન્સ આ જે ભાગ છે એ 35 કિલોમીટર સુધીનો હોય છે. જેમાં તમે જોઈ શકો છો શિયાળ અને સીમા. તો શિયાળ એટલે શું કહેવાય છે? તો ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોની બનેલ હોય છે. તેથી તેને શિયાળ, સી એટલે કે સિલિકા તથા એલ એટલે કે એલ્યુમિના કહેવામાં આવે છે. એટલે કે આ જે છે પૃથ્વી સપાટીનો જે ઉપરનો ભાગ છે એને આપણે બીજા કયા નામે? તો શિયાળના નામે પણ ઓળખીએ છીએ. શિયાળ એટલે કે શું? તો સિલિકા અને એલ્યુમિનાથી બનેલો ભાગ છે, એટલા માટે એને આપણે શિયાળ કહીએ છીએ. એના પછી સીમા. સીમા શું છે? તો મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે. તેથી તેને સીમા એટલે કે સિલિકા તથા મા એટલે કે મેગ્નેશિયમ કહેવામાં આવે છે. તો સીમા એટલે શું છે? તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીની સપાટી ઉપર ઘણા બધા મહાસાગરો પણ આવેલા છે અને એ શાના બન્યા હોય છે? એનું કવચ તો સિલિકા અને મેગ્નેશિયમનું, જેને ટૂંકમાં સીમા કહીએ છીએ. એના પછીનો આપણે જોઈશું પોઈન્ટ મેન્ટલ. તો મેન્ટલ એટલે શું કહેવાય? તો ભૂકવચની બરાબર નીચેનો ભાગ, જે આશરે 2900 કિલોમીટર ઊંડાઈ સુધીનો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે ભૂકવચ છે એના જસ્ટ નીચેનો જે ભાગ છે એને આપણે શું કહીશું? મેન્ટલ કહીશું. અને એ કેટલું? તો લગભગ 16% જેટલું હોય છે પૃથ્વીના આંતરિક સંરચનાનો. અને લગભગ કેટલું? તો 2900 કિલોમીટર સુધીનો આ ભાગ ફેલાયેલો હોય છે, એને આપણે મેન્ટલ કહીએ છીએ. એના પછીનો જે ભાગ છે જે શું કહેવાય છે? તો ભૂગર્ભ કહેવાય છે. અને એ ભૂગર્ભ જે છે એ લગભગ 83% જેટલો ભાગ ભૂગર્ભનો હોય છે. અને જેનું તાપમાન કે દબાણ અને જે પદાર્થોની ઘનતા છે એ પણ ખૂબ જ વધારે હોય છે. તો અહીંયા ભૂગર્ભ એટલે શું? તો પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર, જેની ત્રિજ્યા લગભગ 3500 કિલોમીટર જેટલી હોય છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું હોય છે. તથા તેને આપણે નીફે, ટૂંકમાં એને આપણે નીફે પણ કહીએ છીએ. નીફે એટલે કે નિકલ અને ફેરસ. તો અહીંયા જે ભૂગર્ભ છે એ 83% જેટલો ભાગ છે અને એને આપણે બીજા કયા નામે? તો નીફેના નામે પણ ઓળખીએ છીએ. અને આ જે ભાગ છે એ ખૂબ જ ઊંચું તાપમાન હોય છે, દબાણ પણ વધારે હોય છે અને જે પદાર્થોની ઘનતા હોય છે એ પણ ખૂબ જ વધારે હોય છે. તો આ રીતના આપણે જોઈ શકીએ છીએ કે આ જે આપણી પૃથ્વી છે તો પૃથ્વીને પણ આંતરિક જે સંરચનાઓ છે તો અહીંયા અલગ અલગ પદાર્થોથી બન્યું છે. તો અહીંયા જે રીતના ઉપરનો ભાગ છે એને આપણે શું કહીશું? ભૂકવચ અથવા તો પોપડો. એના પછીનો જે ભાગ છે એને આપણે મેન્ટલ કહીશું. એના પછીનો જે ભાગ છે એને આપણે શું કહીશું? તો ભૂગર્ભ કહીશું. ભૂગર્ભના પણ બે ભાગો બને છે, જેમાં બાહ્ય ભૂગર્ભ હોય છે અને બીજું હોય છે આંતરિક ભૂગર્ભ. તો આ રીતના આપણે ટૂંકમાં જે પૃથ્વીની આંતરિક સંરચનાઓ છે એના વિશે જોયું. હવે આપણે આગળનો પોઈન્ટ જોઈશું ખડકો અને ખનિજ, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ રોક્સ એન્ડ મિનરલ્સ.
અહીંયા ખડકો અને ખનિજ એ માનવ જીવન માટે પણ ખૂબ જ ઉપયોગી હોય છે. તો સૌપ્રથમ આપણે જોઈશું ખડકો વિશે. તો ખડકો આપણે જોઈએ છીએ જે રસ્તાઓ કે પછી મકાનો, ઇમારતો વગેરે બનાવવા માટે ઉપયોગી હોય છે, જે પથ્થરો પણ આપણે જેને કહીએ છીએ. તો અહીંયા નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ પાડવામાં આવ્યા છે. તો એ મુખ્ય ભાગ છે, જુઓ કયા કયા. તો પહેલો છે અગ્નિકૃત ખડકો, બીજો છે જળકૃત અથવા તો પ્રસ્તર ખડકો અને ત્રીજો જે છે એ છે રૂપાંતરિત ખડકો. તો અહીંયા સૌપ્રથમ આપણે જોઈએ અગ્નિકૃત ખડકો વિશે. અગ્નિકૃત ખડકો એટલે કે એનું બીજું નામ છે ઇગ્નિશિયસ રોક્સ. ઇગ્નિશિયસ એ અંગ્રેજી નામ છે. તો અગ્નિકૃત ખડકો શાની બનેલી હોય છે? તો ગરમ મેગ્મા કે જેને આપણે લાવા પણ કહીએ છીએ, એ જ્યારે ઠંડો થઈ જાય છે અને નક્કર પદાર્થ બને છે તો એ અગ્નિકૃત ખડકો બને છે. મેગ્મા એટલે શું? તો આપણે જાણીએ છીએ જ્યારે જ્વાળામુખી ફાટે છે તો જ્વાળામુખીમાંથી જે ગરમ પ્રવાહી નીકળે છે એને આપણે લાવા કહીએ છીએ, અને જ્યારે એ ઠંડુ પડે છે તો એ જ્યારે ઠંડુ પડે છે તો જે ખડકોનું નિર્માણ થાય છે એને આપણે કહીએ છીએ અગ્નિકૃત ખડકો. તો આ જે અગ્નિકૃત ખડકો છે એના પણ 2 ભાગ બને છે. એક છે આંતરિક ખડકો અને બીજું છે બાહ્ય ખડકો. આંતરિક ખડકો કઈ હોય છે? તો જ્યારે જ્વાળામુખી ફાટે છે અને એ સમય દરમિયાન જે લાવા, ગરમ લાવા અંદર જ રહી જાય છે, જે ભૂગર્ભમાં અંદર જ હોય છે, ભૂમિના અંદરના ભાગમાં હોય છે અને ત્યાં જ જામી જાય છે અને એ એક ખડકને તૈયાર થાય છે. તો એ ખડક આપણે કહીશું આંતરિક ખડક. તો જેમાં આપણે ગ્રેનાઇટ એક ઉદાહરણ તરીકે લઈ શકાય. બાહ્ય ખડકો કઈ હોય છે? તો જ્યારે મેગ્મા કે લાવા જ્વાળામુખીની બહાર આવે છે અને બહારની તરફ આવીને જ્યારે ઠંડા થાય છે તો એ જે ખડકો તૈયાર થાય છે એને આપણે કહીશું બાહ્ય ખડકો. તો એ જે બાહ્ય ખડકો છે એને આપણે શું કહીએ છીએ? જેનું ઉદાહરણ છે બેસાલ્ટ. તો એ રીતના અહીંયા અગ્નિકૃત ખડકોમાં આપણે આંતરિક અને બાહ્ય ખડકો જોઈ શકીએ છીએ. એના પછી બીજા પ્રકારનો જે ખડકો હોય છે એને આપણે કહીશું જળકૃત અથવા તો પ્રસ્તર ખડકો, જેને ઇંગ્લિશમાં આપણે સેડિમેન્ટરી રોક્સ પણ કહીએ છીએ. તો અહીંયા કઈ રીતના તૈયાર થાય છે? તો જે ખડકો હોય છે એ ઘસાઈને, અથડાઈને કે ટકરાઈને ખૂબ જ નાના નાના ટુકડાઓમાં ફેરવાય છે અને એ જે નિક્ષેપ હોય છે એ પવન કે પછી પાણી વગેરે દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે અને ખડકો તૈયાર થતી હોય છે. તો એને આપણે કહીશું જળકૃત અથવા તો પ્રસ્તર ખડકો. એના પછી જો રૂપાંતરિત ખડકો, તો રૂપાંતરિત ખડકો કોને કહીશું? તો જે અગ્નિકૃત અને જળકૃત ખડકો હોય છે જે ઊંચા તાપમાન અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત થાય છે અને ફેરવાય છે. તો એને આપણે શું કહીએ છીએ? રૂપાંતરિત ખડકો, જેને અંગ્રેજીમાં મેટામોર્ફિક રોક પણ કહેવામાં આવે છે. જે રીતના ઉદાહરણ છે ચીકણી માટી સ્લેટમાં અને ચૂના પથ્થર એ આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. તો એટલે એક ખડક જે બીજા રૂપમાં ફેરવાય છે અને એ રૂપાંતરિત જ્યારે થાય છે, એ જે ફેરવાય છે એને આપણે રૂપાંતરિત ખડકો કહીએ છીએ. તો આ રીતના નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 પ્રકાર બને છે અને એ કયા કયા છે? તો અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો. એના પછી આપણે જોઈએ ખનિજ વિશે. તો ખનિજ શું હોય છે? તો કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ હોય છે અને નિશ્ચિત રાસાયણિક પ્રક્રિયા કે રાસાયણિક મિશ્રણ બનતું હોય છે. તો એવા જે પદાર્થો હોય છે, કુદરતી પદાર્થો, એને આપણે ખનિજ કહીએ છીએ. ખનિજો પણ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી હોય છે. જે રીતના કોલસો છે, ઉદાહરણ તરીકે કોલસો કે પછી ખનિજ તેલ, પેટ્રોલિયમ, લોખંડ, સોનું વગેરે, એ બધા ખનિજોના પ્રકાર છે. હવે આપણે અહીં જોઈશું ખડક ચક્ર. ખડક ચક્ર જે રીતના આપણે જોયું કે ખડકના 3 પ્રકાર છે, તો એમાં એ કઈ રીતના બને છે? તો અહીંયા એક ચક્રનું નિર્માણ થાય છે. તો જે રીતના અહીંયા જે છે જ્વાળામુખીનું ચિત્ર છે, જ્વાળામુખીમાંથી આપણે મેગ્માને બહાર આવતો જોઈએ છીએ. તો એમાંથી જે ખડકો તૈયાર થાય છે એને આપણે અગ્નિકૃત ખડકો કહીએ છીએ. એના પછી તમે જોયું કે જે રીતના પ્રસ્તર ખડક કે પછી જળકૃત ખડકો જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાહિત થાય છે. તો એ નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલી હોય છે અને એના પછી એ જ પ્રસ્તર ખડકો જ્યારે રૂપાંતરિત થાય છે
તો એ રૂપાંતરિત ખડકો તરીકે બને છે. તો એ રીતના અહીંયા જે રૂપાંતરિત ખડકો છે એ પણ પ્રસ્તર ખડક પણ બને છે. તો એ રીતના અહીંયા એક ચક્ર તૈયાર થાય છે. જે રીતના આપણે જોઈએ છીએ કે અગ્નિકૃત ખડકો પણ જ્યારે પ્રવાહિત થાય છે, વધારે દબાણ કે ગરમ હોવાના કારણે જ્યારે એ પાછું શું બને છે? મેગ્મા બને છે. તો એ રીતના અહીંયા એક આખું ચક્ર તૈયાર થાય છે. તો એના આપણે શું કહીશું? ખડક ચક્ર. હવે આપણે આગળનો મુદ્દો જોઈશું, ભૂમિ સ્વરૂપો નિર્માણ. અહીંયા આપણે જાણીએ છીએ જે ભૂમિ છે, પૃથ્વીની પરતો જે છે એના ઘણા બધા અલગ અલગ આકાર છે અને પ્રકારો પણ છે. તો એ કઈ રીતના નિર્માણ પામે છે એના વિશે હવે આપણે માહિતી મેળવીશું. તો અહીંયા સૌપ્રથમ જોઈએ મૃદાવરણીય ભૂતકી, જેને પ્લેટ પણ કહેવામાં આવે છે. તો એ શું છે? તો મૃદાવરણ અનેક ભૂતકીઓમાં વિભાજિત થઈ છે. તો એ જે મૃદાવરણની અલગ અલગ ભૂતકીઓ છે તો એમને જ આપણે શું કહીશું? પ્લેટ. તો આવી મુખ્ય 7 પ્લેટો છે. તો અહીંયા જો પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. તો આ જે ભૂતકીઓ છે એ થોડા સમય દરમિયાન થોડા અંતરે ખસતી રહે છે અને એના કારણે ઘણા બધા બળો ઉત્પન્ન થાય છે, જેમને આપણે આંતરિક બળ કે બાહ્ય બળ પણ કહીએ છીએ. તો અહીંયા પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર જે પરિવર્તનો થાય છે તો એ કોના દ્વારા થાય છે? તો આંતરિક બળ અને બાહ્ય બળોના દ્વારા. તો આંતરિક બળ કયા છે? તો જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે એને આંતરિક બળ અથવા એન્ડોજેનિક ફોર્સ કહેવામાં આવે છે. અને બાહ્ય બળ કયા છે? તો જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ અથવા એક્સોજેનિક ફોર્સ કહેવામાં આવે છે. તો આ રીતના બાહ્ય બળ અને આંતરિક બળ એ પૃથ્વીમાં થતા બળો છે. જે રીતના આપણે ઉદાહરણ જોઈ શકીએ, ભૂકંપ. આપણે જાણીએ છીએ ભૂકંપ જ્યારે આવે છે ત્યારે ઘણું બધું નુકસાન પણ થતું હોય છે કે ઘણા બધા પરિવર્તનો આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા મૃદાવરણીય ભૂતકતી એ પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર થતા કંપનને ભૂકંપ કહે છે. જ્યારે પણ ભૂકંપ થાય છે તો આપણે જોઈએ છીએ કે આજુબાજુની વસ્તુઓ કે પછી બિલ્ડિંગ્સ ને બધું હલવા લાગે છે. તો મૃદાવરણીય જે ભૂતકતીઓ છે, જે પ્લેટો છે, એમાં ગતિશીલતા થાય છે. એ ગતિશીલ તો હોય છે પણ ક્યારેક વધારે બળ લાગતું હોય તો એ સમય દરમિયાન પૃથ્વીની સપાટી પર કેટલાક કંપનો થાય છે તો એને આપણે ભૂકંપ કહીએ છીએ. અને પછી જો ભૂકવચની નીચે જે સ્થાનથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે. મીન્સ ભૂકંપ જ્યારે થાય છે તો એનું એક કેન્દ્ર હોય છે પૃથ્વીના અંદરના ભાગમાં. તો જ્યાંથી એ ભૂકંપની શરૂઆત થાય છે તો એ જે કેન્દ્ર હોય છે એને આપણે ઉદ્ગમ કેન્દ્ર કહીએ છીએ. ઉદ્ગમ કેન્દ્રથી બહારની તરફ તરંગો ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્ર નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. એના પછી જ્યાં ઉદ્ગમ કેન્દ્ર હોય છે ત્યાંથી એ તરંગો ઉપરની તરફ કે બહારની તરફ જાય છે તો એના નજીકના જે કેન્દ્ર બને છે, જે સ્થાન હોય છે એને આપણે કહીશું અધિકેન્દ્ર. અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થઈ જાય છે. તો જ્યારે ઉદ્ગમ કેન્દ્રમાં આપણે જોઈશું તો ત્યાં વધારે કંપન હશે, એના પછી નજીકનું જે છે સ્થાન અધિકેન્દ્ર ત્યાં થોડું ઓછું હશે એનાથી, અને જેમ જેમ આ તરંગો દૂર થતી જશે એ રીતના ભૂકંપની જે તીવ્રતા છે એ ધીરે ધીરે ઓછી થતી જાય છે. તો આ રીતના આપણે જોઈ શકીએ કે કેટલાક જે બળ છે, ભલે આંતરિક હોય કે બાહ્ય બળ હોય, તો એનાથી પણ ઘણી બધી આપણે ભૂમિ સ્વરૂપો નિર્માણ થાય છે. હવે આપણે જોઈશું મુખ્ય ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કઈ રીતના થાય છે. ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની પ્રક્રિયા થાય છે. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે, તેને પરિવહન કહે છે, અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે.
ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. તો ઘસારણ કે ધોવાણથી થતા કેટલાક ભૂમિ સ્વરૂપો અને એ માટેના કેટલાક મુખ્ય પરિબળો છે, તો એ આપણે જોઈશું. નદીનું કાર્ય. ભૂમિ સ્વરૂપોમાં નદીનું કાર્ય પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે. તેને નળાકાર સરોવર કહે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે. પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેને પૂરના મેદાનો કહે છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનોનું નિર્માણ થાય છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. સમુદ્ર સુધી પહોંચતા નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, જેને શાખા કે પ્રશાખા કહેવામાં આવે છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કાંપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. દરેક શાખા કે પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. સમુદ્ર મોજાનું કાર્ય. સમુદ્ર મોજાઓ દ્વારા પણ ઘણા બધા નિક્ષેપણ થાય છે અને એના કારણે ભૂમિ સ્વરૂપો બને છે. તો સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો પણ બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. તેને સમુદ્રી ગુફા કહે છે. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે, જેનાથી તટીય, જેને આપણે મહેરાબ પણ કહીએ છીએ, કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે. દિવાલ જેવા આ ભૂ સ્વરૂપને સ્ટૈક કહે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. એના પછી આપણે જોઈએ હિમનદીનું કાર્ય. હિમનદીનું કાર્ય. હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદૃશ્યનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવર ટાર્નનું નિર્માણ કરે છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના કે મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપ ડ્રેમલિન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. હવે આપણે જોઈએ પવનનું કાર્ય. રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેલા ભાગને સરળતાથી ઘસે છે.
આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે. તેને ઢૂવા કે બારખન કહે છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા જોવા મળે છે, તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોએસ કહે છે. ચીનમાં મોટા લોએસ નિક્ષેપ પણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે જોઈ શકીએ કે મહત્ત્વના પરિબળોમાં નદી કે પાણી, પવન, સમુદ્ર, હવા વગેરે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે અને ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે.